આવી ગયો। જય સૂર્યનારાયણ। હું યુટ્યુબ પર મગનજી ઠાકોર બોલી રહ્યો છું મિત્રો। તો આ એક નદી માતા છે, આ સરસ્વતી કહેવાય, કુંવારિકા કહેવાય અને પાર્વતી માતાજીના ચરણ પખારવા માટે આવેલા તો આ ત્રિવેણી ઘાટ કહેવાય। તો અહીં પણ શ્રાદ્ધ થાય છે અને તરવાનું પણ થાય છે। તો મિત્રો પહેલો વિડીયો જોયો તમે, પશ્ચિમમાંથી આ નદી પૂર્વમાં જઈ રહી છે અને પૂર્વમાંથી પાછી દક્ષિણમાં જશે અને આવેલી છે પૂર્વમાંથી પશ્ચિમમાં અને પશ્ચિમમાંથી દક્ષિણમાં થઈને પાછી આ નીલકંઠ મહાદેવના ચરણ પખારવા માટે આ નદી માતા અહીંયા પૂર્વમાં પાછા વળ્યા, પૂર્વમાંથી પાછા દક્ષિણમાં વળ્યા, દક્ષિણમાંથી વળી પાછા પશ્ચિમમાં વળ્યા। એમ આ માતાજી 3 થી 4 વખત અવર હવર વળી અને ભોળાનાથ નીલકંઠ મહાદેવના ચરણ પખારવા માટે આવી ગયા છે। તો આ મિત્રો તમે આ રહસ્ય એક બહુ ઊંડાણભરું રહસ્ય છે, તો તમે જરૂર દર્શન કરશો મિત્રો। અને તમે જોઈ રહ્યા છો, જુઓ આગળ જતા પાછા દક્ષિણમાં વળ્યા છે। તો તમે આ મિત્ર જુઓ આ પૂર્વમાંથી પાછા દક્ષિણમાં વળ્યા છે અને દક્ષિણમાંથી વળી પાછા પશ્ચિમમાં જશે। તો આ તમે આ રહસ્ય જરૂર તમે ઊંડાણભરું રહસ્ય છે, તમે જોશો અને તમને મજા આવશે મિત્રો। તો આ દર્શન માટે આ પુલ બનાવ્યો, આ માતા સરસ્વતીમાં નદી માટે આ પુલ બનાવી અને આ દર્શનાર્થીઓ આવે છે। તો આ બહુ સરસ રમણીય એવું દૃશ્ય છે અને આ દૃશ્ય તમારે નિહાળ્યા જેવું છે। તો જો આ પશ્ચિમની દિશા છે, આ સામે જુઓ, આ સામે પશ્ચિમની દિશા છે, પશ્ચિમમાંથી પૂર્વમાં આવી રહ્યું છે પાણી અને પાછું દક્ષિણમાં જશે અને દક્ષિણમાંથી વળી પાછું પશ્ચિમમાં જશે। તો મિત્રો આવું ગાડો તો જવાય ને નદી। એકદમ પશ્ચિમ, જય માતા, પૂર્વ દિશા, જય માતા। આ તમે જોઈ રહ્યા છો મિત્રો, આ પશ્ચિમમાં જઈ રહ્યું છે અને પાછું પશ્ચિમમાંથી વળી પાછું દક્ષિણમાં જશે પાણી। તો આ રહસ્ય બહુ ઊંડાણ ભર્યું છે મિત્રો અને આ રહસ્યને તમે બહુ ધ્યાનથી જોશો તો તમને મજા આવશે મિત્રો। જોયો તમે એકદમ દિશા બદલી, એકદમ આ દિશા બદલી અને આ દક્ષિણ તરફ વળી અને દક્ષિણમાંથી વળી પાછી જો મિત્રો આ એકદમ પૂર્વમાંથી દક્ષિણમાં આ વળક લીધો અને દક્ષિણમાંથી વળી પાછી પશ્ચિમ તરફ જશે। તો આ બહુ ઊંડાણભર્યું રહસ્ય છે। તો આ રહસ્ય તમારે બહુ ધ્યાનથી ખાડા ના હોય, ધ્યાનથી તમારે જોવાનું મિત્રો અને ધ્યાનથી તમે જોશો તો જ તમને મજા આવશે। તો તમે જુઓ મિત્રો, આ દક્ષિણમાં અહીંથી વળીને આ પાછી પશ્ચિમમાં થઈ ગઈ, આ પશ્ચિમમાં જવા મળી। તો આના પછીના પહેલાં પણ બોલી બાજુ છે, એ પણ પૂર્વમાંથી પશ્ચિમમાં જતી દક્ષિણમાં વળી, દક્ષિણમાંથી પાછી પૂર્વમાં વળી અને પૂર્વમાંથી વળી પાછી પશ્ચિમમાં વળી। તો આ બહુ સુંદર દૃશ્ય છે અને આ આવ્યું છે ઉત્તર ગુજરાતના કુંવર ગામની અને રાફુ ગામની સીમ વચ્ચે। તો તમે આ જરૂર જોશો અને જિલ્લો લાગે છે પાટણ મિત્રો। તો આ સરસ્વતી, કુંવારિકા અને ત્રીજા પાર્વતી માતાના ચરણ પખારે એટલે ત્રિવેણી
મંદિર ઘાટ કહેવાય. રાપુના ને ચંદુ ને કુંવર 3 ગામનો સીમ. તો આ મિત્રો રાફુ, નાની ચંદુર અને કુંવર 3 ગામના સીમાડે આ નીલકંઠ મહાદેવ આવેલા છે. તો તમે જરૂર આ દર્શન કરશો. જય માતાજી, જય સરસ્વતી માતા, કુંવારિકા માતા, ભારતી માતા, નીલકંઠ મહાદેવ, જય ભગવાન.